તો આજે રવિવાર હતો તો મેરેજમાં હતા ગઈકાલે, અને પછી બ્લોગ બહુ લાંબો થતો હતો. પછી પાર્ટ 2 એટલે કે અમે જે સાંજે પંજાબી સબ્જી બનાવી હતી ને તમને આખી રેસીપી બતાવશું. ને આ મેં પહેલા ભાગમાં તમને હલવો અને જે મેં સાઉથ આફ્રિકન જોડે વાતચીત કરી હતી તમને વિડીયો બતાવ્યો હતો, પણ હવે આ બ્લોગમાં તમને બતાવી રહ્યા છે પંજાબી સબ્જી. જ્યાં દોસ્તો અત્યારે વાગ્યા છે 6:30 અને આજે સન્ડે છે એટલે હું તો હાવ ફ્રી જ છું. અને અત્યારે કિચનમાં જાશું તો રીલ્સ બનાવીને પછી આપણે કિચન બાજુ જાશું તો કિચનમાં શું બની રહ્યું છે ચાલો તમને બતાવું. તો મેડમ પાસે આપણે માહિતી શેર કરશું. મેડમ, આજે શું બનાવવાનો વિચાર છે? મિક્સ વેજીટેબલમાં શું શું આવશે? મિક્સ વેજીટેબલ પંજાબી ટાઈપ બનાવીશ કે તો મિક્સ વેજીટેબલ પંજાબી ટાઈપ ને વેજીટેબલમાં શું શું આઈટમ નાખવાની છે મને પહેલા બતાવી દે, પછી કહું કે મને શું શું ભાવે છે. બતાવી દો. ઓકે, તો આ તો બ્રોકલી લાગે છે. આ બ્રોકલી છે, નાયલોન ગાજર છે, પેપ્સિકમ છે, આ કઈ ઓલી ફણસી વાલોડ છે, પછી આ છે મશરૂમ. દોસ્તો અત્યારે આ સીઝન છે ને આ ખાવું જોઈએ તમારે, ખાસ શરીર માટે સારું. અને આ બેબી કોર્ન. પછી આ લસણ ફોલાઈ રહ્યું. જીરામાં અડધી સબ્જી બાકી છે ને આપણી ઘરની બીજી કઈ નથી. આની આ પંજાબી સ્ટાઈલમાં આટલું જ નાખો. ઓકે, તો આટલી સબ્જીનું આ રેસીપી બનાવી રહ્યા છીએ. હોટલમાં હવે બંધ કર્યું છે કારણ કે જે વસ્તુ ઘરે બનવી નહીં બની જ જાય છે. ટેસ્ટ થોડોક ડિફરન્ટ હોય છે. હોટલમાં મસાલાવાળો હોય છે, પણ અહીંયા રિયલમાં ઓરિજિનલ ટેસ્ટ આપણી ઘરે હોય છે. અને આ વસ્તુ તમે વિચારશો કે કોસ્ટલી પડતી છે, મોંઘી મળતી હશે. આ બ્રોકલી છે, શું કહેવાય, મશરૂમ છે. આ તો દોસ્તો લોકલ બકાલાની એરે જ ભાવ હોય છે. તમે જુબેલીએ જાઓ ને તો તમને સસ્તું મળશે. જુબેલીએ જે મેન માર્કેટ છે ને તમને ઇઝીલી ભાવમાં મળી જશે, કારણ કે હવે આ 50 રૂપિયાનું 500 મળે છે. વિચાર કરી લ્યો. આ બ્રોકલી તો અત્યારે સિઝનમાં ખાવું જોઈએ. પેપ્સિકમ 10 રૂપિયાનું, આ વાલોડ 50 રૂપિયાની 500, આ 50 રૂપિયાના 2 મશરૂમના આવા ડબ્બા આવ્યા છે. બતાવી તો ડબ્બો, આવા 2 ડબ્બા આવ્યા છે. દોસ્તો એક જુબેલીએ ધક્કો ખાઈ આવો, સારી વસ્તુ ખાવ, કારણ કે શરીર માટે સારું છે. એમાં બ્રોકલી વિટામિન 12 પૂરું કરે છે. મશરૂમ તમારી ત્વચા છે, તમારા હાડકાઓ છે ને એકદમ હેલ્ધી બનાવે છે. તો ચાલો દોસ્તો, અત્યારે મશરૂમ સબ્જી બનાવે છે. મેડમને રેસીપી બતાવશું. લાઈક કરજો, શેર કરજો. શું છે? બ્રોકલી, ફણસી, નાયલોન ગાજર, કેપ્સિકમ અને મશરૂમ અને આ બેબી કોર્ન. તો ફાઇનલી દોસ્તો આપણું જોઈ લ્યો. જો તો ચેક કરતો. દોસ્તો આજે જે પંજાબી રેસીપી સબ્જી છે ને હું બનાવવાનો, કાઠિયાવાડી બધા બનાવતા જ હોય છે. રેસીપી પંજાબી સબ્જી હું બનાવવાનો છું. એના માટે અહીંયા ઉતારી બતાવી દો. સિંગ તેલ લીધું છે 1 પાવરું. કેટલું? કેમ કે આ ડુંગળી ફ્રાય કરવાની છે, તો થોડીક વાર સિંગ તેલ આવી જાય એટલે નાખશું. તે સુધી સ્ટોપ કરતી પહેલાં બતાવી. લસણ છે, મરચાં છે ને ડુંગળી, આ બધી ફ્રાય કરશું. અને આ ડુંગળી આપણે રાખી છે શાકમાં નાખવા માટે. 2 મિનિટ ફ્રાય કરશું, થોડીક ગુલાબી શેડ ઉપર થાય છે બધી. બરોબર ને? બરોબર. અને પૂછવું પડે મેડમને. અને આમાં બધી વસ્તુ મસાલો નાખવાનો છે. શું શું? એમાં થોડુંક મીઠું, હા, અને હિંગ નાખી. બસ, આપણે બીજા બહારના એકેય મસાલા નથી નાખો. કોઈ પ્રકારના હાજીનો મોટો તો સાવ નહીં. હાજી મોટો શાક માંગતો ન હોય. ચાઇનીઝ આઈટમ બનાવો ને એમાં હાજી મોટો સબ્જી નાખે હોટલવાળા. આપણે નથી નાખતા. રાખી બધું પણ નાખતા નથી. થોડાક ગુલાબી શેડ ઉપર થાય તેવું રાખી છે. તેવું હવે સિયાબેન જો આ રહ્યું ને ફ્રાય થઈ ગઈ છે ડુંગળી, મરચાં અને ઘરની વાડીનું લસણ. હવે એની ગ્રેવી કરશું. તો હવે મેડમને કહું, મેડમ નાખી દેते હું ટમેટા સુધાર લઉં, અને હું આ ટમેટા સુધારું છું. ગ્રેવી કરી લઈએ ને ત્યાં જો ટમેટા અને નખાઈ ગયું છે. અને હવે ગરમા ગરમ જો હવે પાછું એને ટમેટા આટલું પાછું એક પાવડું તેલ મૂકી દઈએ આપણે. તો પાછા ટમેટાને ફ્રાય કરશું. ટમેટાના પીસ આવડા રાખવાના, જેથી કરીને થોડુંક શું રહે ભૂલી ગયું. અને અહીંયા ગ્રેવી રેડી થાય છે, બતાવો મેડમને. ચાલો હું ટમેટા ફ્રાય કરું. એમાં કઈ વઘાર નથી દેવાનો. ટમેટા નાખીશ હું. ટમેટાને ફ્રાય કરીશ.
ટમેટાના ફ્રાય ન કરવાના હોય, ટમેટાની ગ્રેવી કરવી છે એટલે આવી રીતના દોડાવવાના હોય. અને પાકી ગ્રેવી કહેવાય કેવી બાકી હા ઓકે. આમાં શું નાખવાનું મમ્મી? દોસ્તો ડુંગળી ફ્રાય કરી હતી, ટમેટા ફ્રાય કર્યા હતા, ચવતરીઓની ગ્રેવી કરી. આ ડુંગળી મરચાં અને લસણની પેસ્ટ બનાવી ફ્રાય કરી. પછી આ છે ટમાટરની. અને અહીંયા 4 પાવડા સિંગ તેલ ગરમ કરવા મેળ દીધું. પછી એમાં બકાલું નાખશું બધું. હા પેલા આ નાખવાનું આપણે પહેલાં પકવશું ડુંગળીને, પછી એમાં નાખશું ટમાટર અને પછી સબ્જી અને આ પણ ભારે ડુંગળી. તો બની રહ્યું છે વેજ પંજાબી. પનીર કેમ? અને આ અમારી ઘરે બનાવેલું પનીર. અને ઘરે બનાવો દોસ્તો, હોમમેડ છે. તો પનીર છે, પનીરના પીસ કરવા છે, પણ સિયા વહી જાય ને પછી નકર ખાઈ જાય. ચાલો તો આ એમ ન કહેવાય, મને બહુ ભાવે. તો હવે જશે એમાં ડુંગળીની પેસ્ટ. ઓની નાખી આ બાજુ આવતી રહે ને પછી થોડીક વાર ફ્રાય કરશું ને, હા તેલ છૂટી જાય ત્યાં લગી. અને ખદખદવા દેવી પડશે થોડીક વાર. સ્ટોપ કરવો છે. હવે આમાં હળદર જશે, હળદર, પછી જીરા પાવડર, પછી નમક નાખ થોડુંક ચમચી સ્વાદ અનુસાર, પછી જીરા પાવડર નાખ, ચટણી છેલ્લે લાસ્ટમાં. તો હવે આને પકાવશું આપણે. તો દોસ્તો જોઈ લો, હવે આ જે ડુંગળીની ગ્રેવી હતી ઓલમોસ્ટ પાકી ગઈ છે. હવે ટમાટરની ગ્રેવી નાખીશ. ધીરે ધીરે નથી તમે ચમચો. લાવો. હવે આને ટમાટર આવીને ડુંગળીને પકાવશું પાછા. અને પછી બધા આપણા જે ઓલા ફ્રાય કરેલા સબ્જી છે એ નાખશું ને. હા પનીરને ચિપ્સ કરી. ના હવે કરશું હવે તું ચિપ્સ કરી નાખી, બધું પકવી દો. તો દોસ્તો ઓલમોસ્ટ ટમેટા ડુંગળી અને બધી થઈ ગઈ છે ને ગ્રેવી પાકી ગઈ છે. ચટણી મીઠું બધું નાખી, પનીર પણ રેડી છે. અને હવે અમે સેજ દૂધ અને તર નાખશું. તર એટલે મલાઈ, ઘરની મલાઈ. કેમ કે બીજા બહારના એ મસાલા નથી નાખવા, તો આ વસ્તુ હેલ્ધી છે. હવે મલાઈ નાખશું ને પછી જ આ સબ્જી છે આ અમારી. થોડુંક જો આ દૂધ, આ જે ગ્રેવી કરી હતી ને એમાં દૂધ નાખી દીધું એટલે થઈ ગયું. અને પાછું આને થોડીક વાર હવે સ્પૂન વહી ગઈ. તો આ મલાઈવાળું હવે ગ્રેવી તમને ઓરિજિનલ ટેસ્ટ અને ઓરિજિનલ હોટલનો રંગ આવી ગયો છે. હોટલમાં બને પણ એ લોકો મલાઈ ન નાખતા હોય. ક્રીમ રાખી તો સ્વાદ અનુસાર ચટણી પાછી નાખી છે. નાખું બધું લીંબુ પછી જૂના લીંબુ ઈ સાઈડ તો આ આઈટના લીંબુ છે લીંબુ ફ્રેશ છે, સ્ટોરેજ નાઈ છે. બધી સ્ટોરેજ ખાવાનું છે એ બધા આઈટના છે. જૂના જબલામાં હે ભાઈ હવે 4-5 જ ભલે વર્તાઈ જાય એકદમ પીળા ટમેટા લીંબુ કાચા દેવાનું. કાચા જેવા જ લેવાના પૈડા પેલા કાપી એટલે ખૂબ કાચા જ દેવાનું. ત્યાં રવિવારે આપણે ક્યાં ગયા સીધી 500 લીધા હતા 4-5 છે ત્યારે એમાં કેવું ત્યાં પપ્પા શાક લઈ આવે ને મારું હરકું થઈ જાય અહીંથી બહુ ઓછા જોઈએ પછી હાલો નાખ દો તેલ નીકળી જાય. હવે આ રીતની સબ્જી નાખશું બધી ફ્રાય કરેલી. અને આ પનીર. તો ફાઇનલી દોસ્તો સબ્જી તો થઈ ગઈ. સબ્જી થઈ ગઈ ને હમણાં ગરમા ગરમ શું કેસ? ગરમા ગરમ રોટલી બનાવું ને પછી જમતા જાવ એમ. પણ તારા વગર મને જમવાનું ન ભાવે યાર. હા 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 સાથે જમી, જોડે જમી તો મજા આવે. તો હવે ટેસ્ટ તો કરો મસ્તનું થઈ ગયું છે, જોઈ લ્યો હવે. સ્મેલ એટલી મસ્તની આવી રહી છે. તો ફાઇનલી અમારી સબ્જી રેડી થઈ ગઈ. મેડમ 10 મિનિટમાં રોટલી બનાવી લે છે અને પછી જમવા બેસી છે. કેવું બન્યું છે તમને કહીશું અને તમે પણ ઘરે ટ્રાય કરો. ત્યાં સુધીમાં અમે વાસણ બધા મેલી દઈશી. મૂકી દો Washing area. જમવાનું વાસણ તૈયાર. યસ દોસ્તો, ફાઈજીનો કલર તમે જોઈ શકો છો. ઓરિજિનલ પંજાબી, કોઈ પ્રકારના કેમિકલ મસાલા વગરનો. અને આ છે સ્વામીભાઈની રોટલી. રોટલી બાકી છે ને પછી ટેસ્ટ કરાવું તમને કેવું બન્યું છે. હલવો ખાવો? જી હા દોસ્તો, ફાઇનલી અમારું સાંજનું મેનુ યાની કે પંજાબી સબ્જી
જે અમે રેસીપી તમને બતાવી હવે ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે. પહેલાં મેં ડીશ સજાવી છે એ તમને બતાવું છું. તો પંજાબી સબ્જી છે, ગાજરનો હલવો છે, ઘરની વાડીની ડુંગળી હજી નથી થઈ એટલે બહારની વાડીની છે, અને ફ્રાય કરેલો પાપડ છે. આ વાળી ડીશ છે. મેડમ ટેસ્ટ કરશે. આજે મેડમ દ્વારા આપણે પૂછશું, કારણ કે સબ્જી મેં બનાવી છે તો મેડમને કહેવું પડે કેવી બની છે. તો મેડમ ટેસ્ટ કરો છો. ટેસ્ટ કરવું પણ ઠરવા દે. જો આમાં હજી વરાળ નીકળે નહીં દેખાય. તો જે હોટલ સ્ટાઇલમાં બનાવવાની હોય ને એ સ્ટાઇલથી બનાવી છે. કોઈ પ્રકારના બહારના મસાલા એડ નથી. તમને ખબર જ છે કે આપણે ગરમ જરાય નથી હાલતું. ગરમ તો બહુ થઈ ગયા ચાલતું વારીની. ગરમ ભરણ થઈ ગયો. ઘરે તો ઉતાર પછી મને કે કેવી બની છે. ના મસ્ત બની છે ને. હવે મને એવું લાગે ભૂખવું પડશે. તો એવો મારી પાસે ટાઈમ નથી, નકર હું રસોઈ બનાવી દઉં. કારણ કે હું હોસ્ટેલમાં હતો ને એટલે મેજોરિટી અમે લોકો સબ્જી સુધારતા, કિચનમાં જવાબદારી હતી, એટલે રસોઈનો તો શોખ છે પણ તું આવ્યા પછી મટી ગયો. તો રિયલમાં ટેસ્ટ સારો છે. ના સરસ થયો. હા તો દોસ્તો જમી લેશી. તમે પણ ટ્રાય કરો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ફટાફટ મારો બ્લોગ આવી રહ્યો છે તો ફોલો કરજો, જોજો, અને સબસ્ક્રાઈબ કરો, સગાવાળાને ફોરવર્ડ કરો, કારણ કે આપણે તમારા તરફથી આગળ વધવું છે. તો ગુડ નાઇટ મિત્રો, જય હિન્દ. ચાલો જમવા. તો ચાલો દોસ્તો, ઓલમોસ્ટ આપણો હલવો થઈ ગયો છે રેડી. તો ચાલો બતાવું, જોઈ લ્યો. મસ્ત મજાનો આપણો હલવો થઈ ગયો. ને હવે આપણે કાઢીને જગદીશને ચા લઈને જશું ટેસ્ટ કરાવવા માટે, ચાખવા નહીં. અને આ વાળ તો છે ને આપણા આવા થઈ ગયા છે એટલે ઓળેલા રહેતા જ નથી, કારણ કે આવા કટકા બટકા થઈ ગયા. હવે મને જગદીશ કહી દી, કારણ કે હવે આનો કંઈક ઈલાજ કરવો પડે છે, કારણ કે જો એટલી બધી તો અહીંયા છે ને આમ વહી ગયું છે. આમ કરીને તો આમાં પડે ટપકો દેખાય. જોયું? તો આનો કંઈ ઈલાજ હોય તો કમેન્ટ કરો દોસ્તો. અને હવે હું જગદીશને ટેસ્ટ કરાવી દઉં.